જય દ્વારકાધીશ મિત્રો, અમારા આટગાડા પરિવારનું નાચ તેડુનું આયોજન કરેલું છે. બધાએ આવી ગયા છે નાચ તેડામાં. ભગવાનને મુલાકાત એમ કહે છે કે મને ભગવાનના ઘરનો જશોદા મૈયાનો આંગણાનો પથ્થર બનાવ્યો હોત અને તો અમે સાક્ષાત કુળમાં જન્મ્યા છે. ભાઈ ઓ ભાઈ બધાય આ અમારા બધાય ખેલાડીઓ જમવા બેઠી ગયા છે. અમારા તીરથભાઈ, આપણે અક્ષયભાઈ, અમારે અશોકભાઈ યુટ્યુબર સબસ્ક્રાઈબ બોલો લો ગોપાલભાઈ બોલો લાઈક શેર કરવાનું કહેશે તો બધા ભૂલતા નહીં કરી નાખજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ. તો જય દ્વારકાધીશ મિત્રો. હવે અમે જઈએ છીએ ટ્રેક્ટર હણગાડવા, કેમ કે આગળ બાપુ આવવાના છે. અમારી બધી પાર્ટી આ લેવા છે. તો હાલો મિત્રો, હવે આખું ટ્રેક્ટર હણગાર નાખી આગળ ભગત બધા આવવાના છે. તો ભગતના ટ્રેક્ટરમાં વ્યવહારવાનું છે. બાપુ આવશે રથમાં. તો હાલો આગળ ટ્રેક્ટર હણગાર રાખી તો મળી જય દ્વારકાધીશ. જય જય દ્વારકાધીશ મિત્રો. તો ઘનશ્યામપુરી બાપુ આવી ગયા છે. અમે જઈએ છીએ હવે ત્યાં. તો એન્ડ સુધી બને રહેજો. ઘનશ્યામપુરી બાપુ આવી ગયા છે. દર્શન કરીએ, સ્ટેજ ઉપર પૂગી જઈએ. એ ભાઈ કોઈ હામાં નો જતા બાપુને હાલવા દો. બધા આડા ઉભા રહ્યો કે આપણે દર્શન કરવાના છે. બધાને દર્શન લેવા જ આવ્યા છે. આપણે કેન્દ્ર માંથી વ્યાજાઈ સાઈડમાં ઉભા રહ્યો બાપા, સાઈડમાં ઉભા રહ્યો. હાલો ડોલ લઈ લો, ત્યાંથી ડોલ લઈ લો. એ ભાઈ કોઈ ગળદી નો કરતા દર્શન કરી લો છે. તેથી હાલો ગળદી નો કરતા ભાઈ, કોઈ ગળદી નો કરતા તેમ ડિસ્ટર્બ થાય છે બાપુને. હાલવા જો ભાઈ, હાલવા જો. બાપુને મળી દર્શન કરીને હવે જાય છે હામૈયા કરવા, નાયતના હામૈયા કરવા. બધા નીકળી ગયા છે અમારા ગોપાલભાઈ બધા.
હામયા કરવા બાપુના. આ બધી મજા કિંગર વેદા હો. તો હાલો એન્ડ સુધી બને રહેજો, આગળ બતાવો હામયા. જય દ્વારકા. રાજકોટ વાળા ગંડે કઈ અમાર પત્રી જો રહી ગયો છે બાકી. મોતરમાં રહી ગયા હતા, એક આવડો આ રહી ગયા, બે બાકી રહી ગયા. બાપુને થોડા પાછળ સુધી બેનોને વિનંતી, જે આપણી નાતના જે ભાઈઓ બેઠા છે ત્યાં આગળ સુધી ફૂલથી વધાવી દેજો બધાને. આજ આપણે આંગણા પરિવારને આંગણે આજ આપણી નાથ ગંગા, આજ આપણા ઈષ્ટદેવ કાળિયા ઠાકર અને આપણા ધર્મગુરુઓ જ્યારે આજ આપણા આંગણે પધાર્યા હોય ત્યારે આજ ભાવ અને પ્રેમથી આપણે આવકારીએ છીએ અને નાથ ગંગાનું, ઠાકરનું અને ધર્મગુરુનું આપણે ભાવભર્યું સન્માન કરીએ છીએ. ફૂલથી અમારે આંગણે આજ કંચન વર્યા મેં આજ અમારા આમંત્રણને માન આપીને પધારેલા આજ અમારી નાથ ગંગાને, અમારા આડગડા પરિવારનું
હાર્દિક સ્વાગત છે. હવે બધાય આરતીના દીપ પ્રાગટ્ય જો થઈ ગયા હોય તો આપણે હવે આરતીની શરૂઆત કરીએ છીએ. હું શબ્દરૂપી હાર્દિક સ્વાગત કરું છું અને અમે આ સમાજના ઋણી છીએ. આ સમાજનો અમારા માટે, અમારા પરિવાર માટે કાયમી ઋણ છે. એમાંથી થોડક મુક્ત થવા માટે આજ અમારી નાથ ગંગાને અમારે આંગણે બોલાવી અને આજ અમે એમનું જે સ્વાગત કર્યું છે એ અમારું સ્વીકારી લેજો. એડવોકેટ ના જય ઠાકર, પૂજ્ય બાપુના શરણોમાં વંદન અને સ્વર્ગસ્થ શામળા આપાની ચેતનાને વંદન કે જે આ નાચકેળુના પ્રેરણાતા છે, જેમની ચેતના આજ અમારી આજુબાજુમાં છે અને તે રાજીપો પોતાનું વ્યક્ત કરતા છે, એવી અમે ઠાકરને પ્રાર્થના કરીએ. આપણે ત્યાં મા અને દીકરી વિશે ઘણું બધું બોલાણું અને ઘણું બધું લખાણું, પણ આજે મારે વાત કરવી છે એક બાપની, જે બાપ વિશે બહુ ઓછું લખાણું છે, બહુ એક વાત કરવી છે એક ભાઈની. બાપ પોતાના સંતાનો માટે કેવો સંઘર્ષ કરે અને એક મોટો ભાઈ પોતાના નાના ભાઈ માટે કેવો સંઘર્ષ કરે, એની પ્રેરણા રૂપ મૂર્તિઓ મારી પાસે છે, એ સમાજની આગળ મારે રજૂ કરવી છે. મિત્રો આજ માટે એટલું જ. તો ભાગ બીજો આવશે બહુ જલ્દી, તો જોવાનું ભૂલતા નહીં અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું. ભાગ બહુ મસ્ત છે તો